થોડીક લેવાની છે. યાવદ વિત્તોપાર્જન સક્ત. વિત્ત એટલે પૈસો, ઉપાર્જન એટલે કમાણી કરવી. ધન કમાઈ શકે છે ત્યાં સુધી નિજ પરિવારો રાખતા, પોતાનો પરિવાર ત્યાં સુધી એનામાં હેત રાખે છે. પૈસો કમાઈને આપે એને બધા ચાહે. એનો સીધો સાદો અર્થ એવો પણ કે જ્યાં સુધી કોઈ માણસ કામનો હોય ત્યાં સુધી બધા એના પ્રત્યે ભાવ રાખે. પૈસો કમાણી કરી આપે એટલું જ નહીં, પણ કામનો હોય એને સૌ બધા ચાહે. જ્યારે કોઈ માણસ કામનો ન રહે પછી એને કોઈ પૂછતું નથી. એ તો સીધી સાદી વાત સંસારમાં છે. નકામા થઈ જાઓ એટલે ગયા. કેન્દ્રમાં સ્વાર્થ છે. એમ કહેવાય ને કે ખેડૂતને ત્યાં મામલતદાર એની વાડી આવેલા. શ્રાવણ ભાદરવાના ને એવા બધા ભાદરવા મહિનો ચાલતો હશે, મગફળીના ઓળા થતા હોય. મામલતદાર આવ્યા છે એટલે એને સરસ મજાના ગાદલું ગોદડું પાથરી આપ્યું છે. સરસ મગફળીના ઓળા શેક્યા છે. મામલતદાર સાહેબ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. પટેલ ખેડૂતભાઈ જાતે મગફળીના ઓળા ખોલી અને મામલતદારને આપે છે. જરાય મામલતદારના હાથ કાળા થવા દેતા નથી. ને મામલતદાર નિરાતે મગફળી શેકેલી ખાય છે. અલગ મલકની વાતો થાય છે. મામલતદાર તો કામનો માણસ કહેવાય. હવે એમાં એક કર્મચારી આવ્યો સરકારી અને મામલતદારના હાથમાં કંઈક કવર આપ્યું. હમણે ખોલ્યું, વાંચ્યું, ખિસ્સામાં મૂકી દીધું. એટલે પેલા ખેડૂત હતા એમણે પૂછ્યું કે સાહેબ શું આ કવર શેનું આવ્યું? તો કે કંઈ નહીં, એ તો મારી બદલીનો તાર આવ્યો. એટલે ખેડૂતના હાથમાં ફોલેલા જે મગફળીના દાણા હતા ને એ મામલતદારને આપવાને બદલે પોતે ખાઈ ગયો. એટલે મામલતદાર કહે કેમ એવું કર્યું? તો કે હવે તો સાહેબ જે બીજો મામલતદાર આવશે એને ફોલીને દેશું, હવે તમને શું દેવાની જરૂર છે, તમારી વાત પૂરી.